મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે. યોજનાની અંદર કેટલાક ફેરફારો થયા છે. શું છે નવા નિયમો એના વિશે ચર્ચા કરીશું. અહીં 2.5 લાખ રૂપિયા સુધી તમને મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે નવા નિયમો અમલમાં આવ્યા છે. તો એ જાહેર કરી દીધા છે, જે અરજી કરતા પહેલાં તમારે જાણવું જરૂરી છે. પીએમ આવાસ યોજના 2.0 અંતર્ગત હવે મધ્યમ વર્ગ પણ લાભાર્થી બની શકે છે, એટલે કે લાભ મેળવી શકશે. જો તેમના માતા પિતાએ પહેલેથી કોઈ લાભ લીધેલો હોય તો તે પુત્ર માટે અયોગ્ય ગણવામાં આવશે. એટલે કે તમારા માતા પિતાએ જો આ યોજનાનો લાભ લીધેલો હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. ત્યાર પછી પીએમ આવાસ યોજના. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનારાઓ માટે નવા નિયમો છે એ લાગુ કરેલા છે. જો તમે પણ આ વખતે અરજી કરવાનું વિચારી રહ્યા હો તો પહેલે તમારે નિયમો જાણવા જરૂરી છે. તો મિત્રો, આપણે હવે જોઈએ કે શું નિયમો છે. તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2 હેઠળ આર્થિક રીતે નબળા લોકો ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પણ સમાવેશ કરી દેવામાં આવેલો છે. પીએમ આવાસ માટે અરજીઓ શરૂ કરવામાં આવી છે. સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે. આ ફેરફાર પછી જે લોકોના માતા પિતા પોતે પણ આ યોજના હેઠળ પહેલેથી જ લાભ મેળવી ચૂક્યા હોય તેમને આ યોજનાનો લાભ નહીં મળે. જો તમે પણ અરજી કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તમારે આ નિયમો જાણવા જરૂરી છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરી લઈએ. તો અહીં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે એના વિશે ચર્ચા કરીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત પુત્રને પણ આ યોજનાનો લાભ છે એ મળતો હતો, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2માં નિયમો છે એ બદલવામાં આવેલા છે. હવે જે લોકોના માતા પિતા પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે તેમને આ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં. એટલે કે એવા જે બાળકો છે એમને અહીંયા આપણે લાભ નહીં મળે. હાલમાં ફક્ત જે લોકો અરજી કરી શકે છે, જેમના પરિવારોએ હજુ સુધી લાભ ન મેળવ્યો હોય. આ પછી પણ જો કોઈ યોજનાનો લાભાર્થી બનશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો, આગળ ચર્ચા કરીએ. તો અહીં 20 વર્ષની મર્યાદા રાખવામાં આવેલી છે, જેમાં પ્રધાનમંત્રી યોજના 2ના નવા નિયમ અનુસાર જણાવ્યું છે કે જો માતા પિતા ત્યાં ન હોય તો તેમના પુત્રને તેમની મિલકતના માલિક છે. જો કે 20 વર્ષની મર્યાદા છે, જે જણાવે છે કે કોઈને 20 વર્ષમાં યોજનાનો લાભ મળ્યો હોય તો તે યોજનામાંથીને બહાર રહેશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાની જે મર્યાદા છે એ અહીંયા આપણે સમાવેશ થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે પણ અહીંયા આપણે છે એ યોજનાનો લાભ હવે આપવામાં આવશે. કેન્દ્ર સરકારે 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. પ્રથમ EWS જેમની વાર્ષિક આવક 3 લાખ હોવી જોઈએ અથવા તો એનાથી નીચે હોવી જોઈએ. નીચલી આવક જૂથ એટલે કે LIG જેમની વાર્ષિક આવક 3 થી 6 લાખ હોવી જોઈએ, પરંતુ હવે મધ્યમ વર્ગ આવક જૂથને પણ તેમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યમ વર્ગની જે વાર્ષિક આવક છે એ 6 લાખથી 9 લાખ રૂપિયાની વચ્ચે રાખવાનું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો, આગળ ચર્ચા કરીશું. તો એમાં તમારે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ માહિતી આપણે મેળવી લઈએ. આ વખતે પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવી રહી છે, જેના માટે તમે સરકારની જે એપ છે આવાસ પ્લસ એપ, એને લોન્ચ કરેલી છે, જેમાં તમે તમારો આધાર નંબર દાખલ કરી અને નોંધણી ફોર્મ ભરી શકો છો. અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મતદાર ઓળખપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને સરનામાનો પુરાવો જેવા દસ્તાવેજો છે એ તમારે અહીં રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય તમે એકઠા કરી અને ત્યાર પછી આવાસ પ્લસ એપની અંદર ફોર્મ ભરી શકો છો. મિત્રો, પોસિબલ હશે તો આપણે પણ આવાસ એપનો ઉપયોગ કરી અને તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી આપી દઈશું. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કોઈ પણ માહિતી તમને સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી જાય. આશા રાખું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે.
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.